તો ભાઈ ભાઈ રોટલા કરતા નથી આપણે રોટલા કઈ ને કે વાયાથી થોડું ઘણું રાખજો હા બધું દહીં ના દેતા દીકરા નથી જેમ કીધું એમ કે બહુ જાજા વર્ષ પેલા એક્સપાયર થઈ ગયા હા જે ભાખરી બનાવો ને એકાદી વધારે બનાવી લો લાલે. તો ભાઈ જય દ્વારકાધીશ બધા ભાઈઓને જય માં મોગલ. સ્વાગત છે તમારું આજના આપણા વિડીયોની અંદર. અને આપણે અત્યારે સામાન લેવા પહોંચી ગયા છીએ. તમામ પ્રકારનો પેલા સામાન લઈ લઈએ અહીંયાથી અને આ બધું સામાન લઈને આપણે પહોંચવાનું છે બાલવા ગામની અંદર, જ્યાં બાપા છે જે હાવ એકલા છે, મોટી ઉંમર છે, નિરાધાર છે, વૃદ્ધ છે. તો ત્યાં જઈને જ આપણે બાકીનું બધું ટૂંકમાં ચર્ચા કરશું. એને પહેલાં અહીંયાથી આપણે બધું સામાન લઈ લઈએ. નાખો ઓલું બધું બાજકામાં ભરીને કમ્પ્લીટ કરો. હાલો તો ભાઈ સામાન થઈ ગયો છે આપણે બધું ઓકે અને આવી ગયું છે બિલ. ચાલો નીકળીએ અહીંયાથી આગળ. હવે ભાઈ જાતા આવીએ ફટાફટ અહીંયા પહોંચીએ, કારણ કે સમય થઈ ગયો છે બપોરના. સમજી લો ને કે 1:30 થઈ ગઈ છે. હાલ મિત્ર હાલ. બાપાભાઈ જે રહે છે ને જામજોધપુરથી 8 થી 10 કિલોમીટરના અંતર ઉપર છે. પહોંચી ગયા છે ભાઈ. અહીંયા અંદર દાદા રહે છે. જાય આપણે અહીંયા એ જેમ તમને કીધું હતું એવી રીતના આપણે પહોંચી ગયા બાલવાની અંદર. અને દાદાને તમે મળો. પેલા તો દાદા તમારું નામ શું છે? અરવિંદભાઈ. અરવિંદભાઈ. આખું નામ? અરવિંદ મગનલાલ પંડ્યા. અરવિંદભાઈ મગનલાલ પંડ્યા. આ જામજોધપુરની બાજુનું ભાઈ આપણે બાલવા ગામ છે, ત્યાં પડે છે. તમારી ઉંમર કેવડી? 80 વર્ષની ઉંમર છે. દીકરા દીકરી એવું ભાઈ? એક દીકરો છે ને, એક દીકરો ઓફ થઈ ગયો બરાબર, એક દીકરી છે. એને 2 બાબા છે. એક દીકરો હતો એ ઓફ થઈ ગયો. એને કેટલા વર્ષ થયા? એને 42 વર્ષ થયા. 42 વર્ષ થયા. એક દીકરો ઓફ થઈ ગયો છે ભાઈ. અને દાદાને 42 વર્ષની ઉંમર ટૂંકમાં થઈ ગયું છે સમયગાળો. અને દીકરી છે એ અત્યારે સાસરે વયા ગયા છે. જેતપુરની અંદર સાસરે છે. અને બાકીના ભાઈઓ કુટુંબના છે તો એ બધા અત્યારે પોતપોતાની રીતે ટૂંકમાં છે આગા પાછા. અને બીજા નંબરની અંદર કે આજે તમે અહીં કેટલા સમય છે એકલા છો? હું તો 40-45 વર્ષ. 40-45 વર્ષ. હા નહીં. અને દાદીમાં એક્સપાયર થઈ ગયા છે ને એને 2 વર્ષ થયા. 2 મહિનામાં ઓફ થઈ ગયા. 2 તારીખ બીજો મહિનો. પછી અત્યાર સુધી તમે તમારું જે રોજગાર હલાવો તો એ કઈ રીતના ટૂંકમાં નીકળતો? પછી આમાં 1000 રૂપિયા હોય ને સરકારી 1000 રૂપિયા સહાય આવે, એમાંથી થોડું ઘણું લઈ આવીએ આપણે, ટેકો મળી જાય. અને બાકીની એક સાયકલ રાખી છે દાદા, એટલે જે કઈ ટૂંકમાં આવે તો 1000 રૂપિયામાં એ આખો મહિનો હાલે કે ના હાલે? રોડવો પડે. શું ખબર? રોડવું પડે. આ સમયની અંદર તમે એક વિચાર કરો કે 1000 રૂપિયાની અંદર કઈ થતું નથી. એટલે 1000 રૂપિયાની અંદર સમજી લો ને કે એક તેલનો શીશો નાનો આવે. હા બસ બરોબર. પણ આ તો એ સારું છે કે ભાઈ સરકારમાંથી જે કઈ સહાય આવે છે. હા બસ બરોબર. એટલે દાદા માટે આપણે આ તમામ કરિયાણાની કીટ છે તો એ તમારા બધા ભાઈઓના સાથ સપોર્ટથી આવેલી છે. ચોક્કસ. અમે તો ખાલી શું કહેવાય કે ઓલા કે 12 રૂપિયા અમે ખાલી વચલા મણા છે. ના ના કરવો હેલું નથી તોય તમે ગોતી લીધા કે હેલું છે. એટલે પછી તો આમાં જે તમે જો કોઈ બીજા જોતા હોય વાયા વાયા પછી સમાચાર થાય કે ભાઈ અહીંયાથી અહીંયા જરૂર છે આ બાપાને. બરોબર. અને આગળથી કોઈ એવા ભાઈઓ હોય આપણે જેમ આ બધા છે એમ કે ભાઈ અમારે કઈક એમાં મદદરૂપી થવું છે. અને અત્યારે તમે એની સ્વાસ્થ્ય જો તમને એમ થાય કે ભાઈ ઉંમર પણ ખરેખર ઉંમર 80 વર્ષની છે. આ તો ખાધેલ પીધેલ છે ને એટલે હજી વાંધો નથી. બાકી હવેની આવનારી જનરેશન લગભગ 80 સુધી તો ના ત્યાં 65 વયું જાય. અને બાકી ઓલું તમારે પરમિટ કેવું કઈ છે? પરમિટ છે અમારે. એમાંથી કઈ આવે છે? ખાંડ લઈ આવું. ખાલી ખાંડ આપે ત્યાંથી? ખાંડ લઈ આવું. એક જણાનું જ આવે છે કે? એક જણાનું હવે એક જણાનું. પેલા એક્સપાયર ઘરવાળા થયા પછી તો અમે કેન્સલ કરાવ્યું ને. અને ડોહીમાં વયા ગયા 2 વર્ષ થયા? હા 2 વર્ષ થઈ ગયા. તે પછી હાવે એકલા? હા એકલા ડોહીમાં વયા ગયા પછી તો ભાઈ આવી સિચ્યુએશન છે. અને આ બધું તમારા બધા ભાઈઓના મદદથી નાલે છે. બરોબર. બાકી તો જેમ મેં દાદાને કીધું અમે નિમિત્ત છે. આશીર્વાદ દે ખબર અમને. અને બીજું કઈ તમને ગમે તે એવું હોય બરોબર તો તમારે ફોન કરી દેવાનો. હવે તમારી પાસે નંબર આવી ગયા. બરોબર. એટલે સરકારી જે કઈ સહાયના તમને 1000 રૂપિયા આવશે તો એ તમને મહિને, કારણ કે આજ ઘરની અંદર બધી વસ્તુ જોતી હોય. ચોક્કસ. એવું તો નથી કે 1000 રૂપિયામાં તમારું હાવ કમ્પ્લીટ ઓલું હાલે. હવે તમે અહીંથી ક્યાંક જાતા હો તો 10-20 રૂપિયા 50 રૂપિયા ટિકિટ પડે. દૂધ ના દેવા પડતા હોય. આવી ઘણી બધી વસ્તુ જોતી હોય. પછી ગેસનો બાટલો કે શું ચૂલો હોય કે શું? ગેસનો બાટલો મારે વરસમાં 2 બાટલા જોઈએ. વરસના 2 બાટલા? 6 મહિના હાલી જાય. 6 મહિના હાલે. વરની અંદર 2 બાટલા. એ પાછા અહીંયાથી જાય ને બાટલાનું શું લેતા? બાટલાને જામજોધપુર ભરાવી લે. અહીંથી જાય એમ થઈ ગયા 800 ને કંઈક 30 રૂપિયા લે. બાટલાને 800, 30 રૂપિયા મજૂરી લે. એટલે 1 મહિનાનું તો 2 મહિનાનું વરવામાં ટૂંકમાં એમાં વયું ગયો. બાકી ક્યાંય આવતા જતા આટા ફેરા કરતા હોય. બસ
અને જેટલા પણ ભાઈ આપણો આ વિડીયો જોવે છે તો બધા ભાઈઓને કહી દઈએ કે અમે શું કહેવાય કે માત્ર અમે ખાલી ભાઈ પાત્ર ભજવી જાણીએ છીએ. જ્યાં પણ તમને પણ તમારા ધ્યાનમાં કોઈ એવી રીતના આવે કે ભાઈ જે વૃદ્ધ છે, એકલા છે, જેને ખરેખર જરૂર છે તો એને તમે અમારી પાસે પહોંચાડો, જેથી કરી અને અમે અહીંયા અમારાથી થાતું ભાઈ કરી શકીએ. ચોક્કસ જે પણ આમાં ભાઈ આપણા દેવાવાળા છે તો એને અમે કહીએ એટલું કે તમે દિયો હોવ ને આ બધું હાલે છે તો તમે પણ અમને નંબર અમારા આપેલા છે, તમે અમને ફોન કરીને ગમે એ રીતે તમે એવું નથી કે ભાઈ તમે કોઈ પૈસા નાખો, અમારાથી જે થાય તમે કરિયાણું પહોંચાડો. કરિયાણું પહોંચાડી દેવો તોય ભાઈ અમે ઠેકાણે કરિયાણું આપી દેવું. અમે ક્યાં કઈ પૈસા તમને જરૂર નથી કે અમારે પૈસા દેવા જવા, આપણે ક્યાં જરૂર છે? નહીં, જરાય નહીં. બરોબર, આપણે તો આ કરિયાણું આવી જાય બધે, આપણે રોટલાથી કામ છે, ટપાકાથી કામ નથી. એટલે અટાણે પૈસા દઈ ગયો જો તમને નાસ્તો બધો આવી ગયો, નાસ્તામાં ગાંઠિયા ને એવું લીધું છે, પાપડ, ગોળ, તમામ બધું ટૂંકમાં તમે બાજરો કહો ને કે હું નતો ખાતો ભાઈ એ જગ્યાએ લોટ નાખી દીધો, સારું થયું, સમજી ગયા? તેલનું ડબ્બું નથી બહુ મજા આવતી, આપણે ઘડતા રોટલા કરતા નથી ભાવતા. તો ભાઈ રોટલા કરતા નથી ભાવતા. રોટલા કઈ ને કે વાયાથી વાત નહીં કરવાની, એમાં ક્યાં આતળવાનું? નથી આવડતા. બનાવી તો હું બૈયારે જવા તો ન બને, બધા જાડા બને, અડધા વાળા મેં કોઈ જવા દે ભાઈ, અડધા જાડા પાતળા કાસા પોસા આપણું. હા, એને કદાચ રોટલી હારી આપણી, રોટલીમાં ઘા ના પાકે, રોટલી હાલે. રોટલી તો અહીંયા તમે ખાતા કેટલી? 2-3-4 4 રોટલી જોઈ, બીજું હું ખોરાક એટલો તો હોય નહીં. સવારમાં કઈ નાસ્તો કરો? સવાર ભાખરી ખાઈ લો, ભાખરી ભાખરી બનાવો ને એકાદી વધારે બનાવી લો એટલે હાલે નાસ્તા. બકાલું ને હું કઈ લેતા આવી? બકાલું ગામમાં કંઈક લઈ આવું, કાંઈ જોત પડે તો કંઈક ત્યાંથી લઈ આવું. બકાલાનો એટલો ભાવ એવડો? હા, 4-5 દિન ભેગું લઈ આવું, સમજી ગયા? પછી કંઈક કઠોળ પડ્યો હોય તો હાલે, આઈક્યા રાખવાનું, આમ નામ કાઢ્યા રાખવાનું. કારણ કે ભાઈ નગરમાં 1000 રૂપિયા તો તમે વિચાર કરો તો મહિના બકાલામાં જ વયા જાય. હા, એ તો ઘણા કે અદા તમે શું કરો? મેં શું કરી ભાઈ? અદાનો ઉપર વાળો હોય ને તો મેં શું કરે કે અમે ખાતા નથી, એવું નથી. મેં ગાય મારા ઘરમાં ખાવાનું છે, એવું ગાય નથી, હું ઉપર માગતો નથી હું. હા, સવાલ ભાઈ બધેથી મોટી વસ્તુ એ છે કે આજે અવડી ઉંમર થઈ ગઈ છે અને પછી કોઈ આધાર નથી, દીકરા નથી, જેમ કીધું એમ કે બહુ જાજા વર્ષ પેલા એક્સપાયર થઈ ગયા, બરોબર. પછી હમણાં દાદીમાં છે થોડાક ટાઈમ પેલા એક્સપાયર થઈ ગયા, તો આખી ટૂંકમાં ઉંમર નીકળી જાય અને પછી આપણે કોઈને કહીએ ને તો એ બહુ તકલીફ વાળી વસ્તુ છે કે ભાઈ આપણે કોઈને કહી ના શકીએ. પણ ખરેખર સિચ્યુએશન શું છે આ તમારી નજરની સામે છે, આ પરિસ્થિતિમાં છે દાદા. અને હવે તમારે ગમે ત્યાં ગમે તમને એવું લાગે એટલે તમારે બિંદાસ ફોન ટપ કરે, કાંઈ વાંધો નહીં. આમાં પાછા છે બાજુમાં જ, જામજોધપુર જ જાય, ત્યાં જ હોય એટલે આ અમારે હું રૂટિંગ જ હોય, અને ઘણા બધા આપણા પરિવારમાં જોડાયેલા છે કે જે વૃદ્ધ છે, નિરાધાર છે, ઘણા એવા પરિવાર છે કે જ્યાં આપણે ટૂંકમાં બધાની દયાથી આપણે અહીંયા પૂગી શકીએ. ચોક્કસ આપણાથી થાતું આપણે લાભ દઈ, આપણે જવા પહોંચાડવું અમું છે ને, એટલે આ ઉપરવાળાની દયા જેમ તમારે છે અમારે છે, બધાને ઉપરવાળા ઉપર જ હાલે છે. અમે ખાલી એટલું જ કહેવું, હા જેટલા પણ અત્યારે વિડીયો જોવે છે તો એમાં કદાચ આવનારા ઘેટા છે ને તો તમારી પાસે થોડું ઘણું રાખજો, બધું દઈ ના દેતા. કારણ કે આવા કેસ અમે જોઈ છીએ કે ભાઈ બીજા પાસે ટૂંકમાં છોકરાઓ પાસે કે હા ફૂલ જાજુ હોય ને પછી બાપાને નીને કાઢી મૂકે, આવા ઘણા બધા કેસ અમે જોયેલા છે. એટલે અમે તો ગઈડાઓને કેટલા છે વૃદ્ધાશ્રમમાં. હવે સિચ્યુએશન એવી થઈ કે કરું હું, આ તો અત્યારે જે કાયા હાલે છે, કાયા ના હાલે પછી શું કરવાનું? પછી તો અહીંયા જ જવું પડે. ભગવાન એ તો એમ જ કે ભાઈ તું હાલતા હાલતા હોય જાય, સારું ભગવાન એમાં કઈ ના હોય, હાલતા હાલતા હોય જાય, સારું. મેં કીધું એને કઈ ના પૂગે તો ઓલું પછી અહીંયા જવું ને બધું અઘરું છે. ના રે ના, તમને ઘણા કેમ અહીંયા તો જવું ને મરવાનું છે ને, અહીંયા જ ત્યાં જન્મ લીધો ને અહીંયા જ મરવાનું. અને તમારે હું પૂરતી ભારી છે એમ છે. હા, દુબાકા બોલાવી રાખો, બાકી તમને ગમે ત્યાં એવું લાગે ચોક્કસ બરોબર એટલે ફોન કરી દેવાનો. છોકરા આપણે આ વસ્તુ લેતા આવજો, એટલે દહીં અહીંથી નીકળતા હોય દહીં બરાબર પૂગી જાય. વાટાણે તમારે થોડાક મહિના કઈ ઉપાધિ કરવાની છે. ના ના બરોબર, હવે નાખું હવે કઈ ભગવાનની દયા, સમજી ગયા? એટલે ભાઈ ગઈડાઓને હું એટલું જ કહી કે રાખજો, બધું છોકરાઓ દહીં ના દે, બધું દઈ દેવો પછી કદાચ તમારે આગળ જતા આ તો આ દાદા તો એને છે નહીં ભાઈ, કોઈ દીકરા નથી બરોબર. પણ મેં એવા કેસ જોયેલા છે જેને દીકરા છે એને બધું આપી દીધેલું છે અને અત્યારે એ મા બાપનો કોઈ ટૂંકમાં નથી લેવાનો. હા, ધક્કો મારી દે, કારણ કે હવે આ નવી જનરેશનમાં કોઈને ગમતું નથી. કારણ કે પૈસો બાપા પાસે લઈ લ્યો મારો ધક્કો, પછી બાપાને કે આ તમામ જે સાધન સામગ્રી છે એ તમારા બધા પ્રેમ, તમારા બધા ભાઈઓના સાથ સપોર્ટ પ્રેમ ભાવથી આવેલી છે. આવું નવું કર્યા રહેજો જેથી અમે બીજા ટૂંકમાં આવા વડીલ પાસે પૂગી શકીએ, જે કઈ આપણાથી થાય એટલો આપણે એમાં ભાગ લઈ શકીએ. ધીરે ધીરે પછી
આજે હવે તમને ખબર છે હા હવે તમે ક્યાં કાંઈ આજુબાજુ માટે ફેરા કરતા હો કે તમને ક્યાંથી સમાચાર થાય કે ભાઈ આ કયા જગ્યાએ આવી રીતના છે ટૂંકમાં કે વૃદ્ધ છે કે નિરાધાર છે એની જરૂર છે તો તમે ખબર પડે કે ભાઈ હાલો આપણે છોકરાને ફોન કરી દે તો અહીંયા ગમે તે પૂગી જાય એક બધી ની અંદર અને અહીંયા નથી થતું કરી જાય મેન વસ્તુ જે છે એ આ જ છે બીજું તો હું કાંઈ મળવાનું કાંઈ નહીં અહીંથી કઈ પોટલા ભરી જાવ ના રે ભાઈ ગમે એમ વહી જાય તો સમય થઈ ગયો બધું વહી જવાનું વાતો પૂરી એમ થઈ ગયો ભાગી જાવ ભાઈ આ ટાઈપથી હતા આપણે દાદા અને અમે બે મિત્રો પહોંચ્યા અહીંયા સમય અત્યારે 2:30 વાગી ગયા હે પૂગ્યા હતા આપણે ત્યાં જતા હતા ત્યાં તો લગભગ 1 જ વાગ્યો હતો કે હું કંઈક હતો પણ ટૂંકમાં આ સિચ્યુએશનમાં છે ને આ બધું હાલે છે એ તમારા બધા ભાઈઓની મદદથી જ હાલે છે એકાબીજાને સપોર્ટ બાકી તો અમે તો શું કહેવાય કે અહીંયા જઈને ખાલી પાત્ર ભજવીએ છીએ એટલે આવી રીતે ભાઈ તમે જેટલો થાય જે કાંઈ થાય ફૂલ નહીં તો ફૂલની પાકડી સપોર્ટ કર્યા રાખજો જેથી કરીને અમે આવા વડીલ છે જેની એની પાસે ભૂગી શકીએ જ્યાં નિરાધાર પરિવાર છે એની પાસે ભૂગી શકીએ હવે તો વધારે તમને વાત નહીં કરીએ હવે ફટાફટ આપણે પાછું પહોંચીએ જામજોધપુરની અંદર 2 થી 3 જગ્યાએ આપણે જે જવાનું છે વિઝિટ કરવા તો અહીંયા વિઝિટ કરી લઈએ હકીકતમાં જ્યાં એને શું જરૂરિયાત છે જોઈ લઈએ પછી આપણે મળીએ ભાઈ પાછા આવતા વિડીયોની અંદર તો ત્યાં સુધી બધા ભાઈઓને જય દ્વારકાધીશ અને જય મા મોગલ.